ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि व सबबन लिल मज़ीद मिन फ़ज़लिहि व दलीलन अला आलाइहि व अज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैर खल्क़िहि व अफ़्ज़ल बरियतिहि हाफ़िज़ सिर्रिहि व मुबल्लिग़ रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिन लैलतिना हाज़िहि इला क़ियाम यौमिद्दीन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम व हुवा अस्सदक़ुल क़ाइलीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वलौ शिअना लरफ़अनाहु बिहा वलाकिन्नहु अख़लद इलल अर्द वत्तबअ हवाह फमसलुहु कमसलिल कल्ब इन तहमिल अलैहि यल्हस औ तत्रुकहु यल्हस ज़ालिका मसलुल क़ौमिल्लज़ीना कज़्ज़बू बिआयातिना फ़क़्सुसिल क़सस लअल्लहुम यतफ़क्करून। सलवात बर मुहम्मद व आले मुहम्मद। ખુદાવંદે આલમનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે એટલી ઉંમર આપણને આપી કે આ વર્ષના મુહર્રમ મહિનાને આપણે જોઈ શક્યા, માહે મુહર્રમની આપણે બધા અઝાદારી કરી શક્યા। અને આશા રાખું છું કે ખુદા એવી તૌફીક અતા કરી કે આ સફર મહિનાની અંદર પણ આ ચહેલુમના દિવસોમાં પણ બહેતર તરીકાથી ખુદા આપણને અઝાદારીની નેક તૌફીક અતા ફરમાવે। અને સાથોસાથ સદનસીબી છે મારી કે 10 વર્ષ બાદ, એક દાયકા બાદ ફરી પાછો એ જ મિંબરથી આપની સામે કંઈ ખિતાબ કરું કે જ્યાં તબલીગી મિશનની મેં સૌથી પહેલી મજલિસ પડી હતી। અને યાદ કરું છું એ મોકાને કે તાલિબ ઇલ્મના દૌરને પૂરો કર્યા બાદ તબલીગી મેદાનમાં કદમ રાખ્યો, અથવા તો કહું મારી પ્રગતિનું પહેલું પગથિયું હોય તો આ તના જમાત। અને અલ્હમ્દુલિલ્લાહ આપ લોકોની મોહબ્બતો, આપ લોકોનું માન અને સન્માન અહીંયા નહોતું તો પણ મળતું રહેતું। તમે બધા મને જોયા કરતા, પણ આજે ખુશનસીબ છું કે મને તમારા ચહેરાઓની ઝિયારત થઈ। આભાર માનું છું હોદ્દેદારોનો કે તેઓ આપણી આ મુલાકાત માટે ઝરિયા બન્યા અને આપણે બધા ફરી પાછા સાથે મળીને એક મોકો ખુદાએ આપ્યો છે કે આપણે અશરે ઝૈનબિયામાં સાથે મળીને અઝાદારી કરી શકીએ। ખુદાએ આપણને ઉંમર આપી, ખુદાએ આપણને તૌફીક અતા કરી કે આપણે બધા આ વર્ષના મુહર્રમ અને સફરની અઝાદારીમાં મશગુલ છીએ। જિંદગીની કોઈ ગેરંટી નથી, કોઈ ખાતરી નથી કે આવતું વર્ષ પણ નસીબ થશે। મોકાની ગનીમત જાણીએ, લાભ અને ફાયદો ઉઠાવીએ અને દિલ ખોલીને અઝાદારી કરીએ। અઝાદારીના આ દિવસો છે, ગમ મનાવવાના, સોગવારીના આ દિવસો છે। અને આ દિવસોની અંદર સૌથી સારામાં સારું કામ અહલે બૈત અલૈહિસ્સલામના ઝિક્રમાં શામિલ થવું, એમની મજલિસોમાં શિરકત કરવી અને આ મજલિસોથી લાભ અને ફાયદો ઉઠાવવો છે। ખરેખર આ મજલિસો, આ મુમિનીનનું જમા થવું, એની અંદર અહલે બૈતનો ઝિક્ર થાવો, એની અંદર અહલે બૈતની વાતો બયાન થાવી,
આ એક એવી બાબરકત એક્ટિવિટી છે કે જેનો એક ખૂબ સારો અસર આપણી જિંદગી ઉપર થાય છે. આ અઝાદારીની મજલિસો છે કે જેના જરિયાથી કેટલી બધી જિંદગીમાં જાણવા જેવી બાબતો આપણને જાણવા મળે છે, સાંભળવા મળે છે, બયાન થાય છે અને અમલની તૌફીક મળે એ દુઆ પણ કરવી જોઈએ. મારી વાતની હું શરૂઆત કરું શાયરના એક શેરથી. જો જે કંઈ પણ બયાન થાય છે એનો સૌથી પહેલો મુખાતબ મારો નફ્સ છે, હું પોતાને કહું છું. અને ત્યારબાદ જ્યાં સુધી મારી આ તૂટેલી ફૂટેલી અવાજ જાતી હોય, બધા સુધી આ મેસેજ અને પૈગામ પહોંચતો હોય, આ બધાને અમલની દાવત આપું છું અને ખુદા પાસેથી આ તૌફીકની પણ માંગણી કરું છું. શાયર કહે છે, जिंदगी दी है तो जीने का हुनर भी देना, पाँव बख्शे हैं तो तौफीक सफर भी देना, गुफ्तगू तूने सिखाई है कि मैं गूंगा था, अब जो बोलूंगा तो बातों में असर भी देना. एक सलवात बर मोहम्मद वाले मोहम्मद सल्ले अला मुहम्मद. આ દિવસો એ દિવસો છે કે જેની અંદર જવાવાળા જઈ રહ્યા છે કરબલા તરફ. અમુક લોકો પહોંચી ગયા, અમુક લોકો રસ્તામાં છે અને અમુક લોકો હજી જવાની તૈયારી કરે છે. એ પહેલાં કે મૌઝૂમાં દાખલ થાવ, એક એવી વાતને બયાન કરવા માંગુ છું કે જે એ લોકોને પણ લાગુ પડે કે જેઓ ઝિયારતમાં જઈ રહ્યા છે અને એ લોકોને પણ લાગુ પડે કે જેઓ અઝાદારી કરવા માટે અહીંયા આવી રહ્યા છે. બંનેને લાગુ પડે એવી વાત. જો અઝાદારી કોઈ મામૂલી શય નથી અને ઇમામે હુસૈનની ઝિયારતમાં જવું એ કોઈ નાની ખુશનસીબી નથી, બહુ મોટી સઆદત છે. હું હદીસ પડું જોઈ આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મન અરાદલ્લાહુ બિહિલ ખૈર, જેની સાથે ખુદા ખૈરનો ઇરાદો કરીને, કઝફા ફી કલ્બિહી હુબ્બલ હુસૈન, ખુદા એના દિલમાં ઇમામે હુસૈનની મોહબ્બતને નાખી દે છે. જો દિલમાં ઇમામે હુસૈનની મોહબ્બત પેદા થતી હોય, વધતી હોય, લાગણી મહેસૂસ થતી હોય, તો આ સમજી લેવું ખુદાએ આપણી સાથે ખૈરનો ઈરાદો કર્યો છે. એટલે જ જ્યાં zikre હુસૈન થતું હોય, જ્યાં ઇમામની મજલિસ થતી હોય, આમંત્રણ નથી આપવું પડતું, લોકો ખેંચાઈને આવી જાય છે. એક જઝબાની સાથે, એક લાગણીની સાથે શિરકત કરતા હોય. અને ન ફકત આવવા વાળા, દુનિયામાં થાય છે એવા ફેસ્ટિવલ, એવી સેરેમોની કે જ્યાં ઘણું પબ્લિક જમા થતું હોય, કોઈ રમત ગમતની અંદર, કોઈ બીજા ગુનાહના પ્રોગ્રામમાં, પણ દુનિયામાં તન્હા આ એક એવો મજમો છે, એક એવો અવસર છે કે જ્યાં લોકો પોતાની મેળે હાજર થતા હોય, જમા થતા હોય, ભેગા થતા હોય, આવતા હોય જઝબાની સાથે, અને હસવા માટે નહીં, મનોરંજન માટે નહીં, રડવા માટે આવતા હોય. છે ક્યાંય દુનિયામાં એવો મોકો કે આટલા બધા લોકો ભેગા થતા હોય રડવા, ગમ મનાવવા, સોગ મનાવવા? આ છે અઝાદારી, આ છે ઇમામની મોહબ્બત કે જે આપણને અહીંયા સુધી લઈ આવે. ઇમામની આ હદીસ અહીંયા જ પૂરી નથી થતી કે ખુદા જેની સાથે ખૈરનો ઈરાદો કરે એના દિલમાં ઇમામે હુસૈનની મોહબ્બતને નાખી દે છે. આટલું જ નહીં, વહુબ્બા ઝિયારતે, ઇમામની ઝિયારતનો શૌક પણ એના દિલમાં પેદા કરી દે છે. જેના દિલમાં ઇમામની ઝિયારતની જવાની તમન્ના હોય ને,
આ પણ ખુદાએ ભલાઈનો ઈરાદો કર્યો ને એની એક સાબિતી છે. દરેક મહત્વના કામ, દરેક મુહિમ કામ તૈયારી વગર નથી થતું. મારા ખ્યાલથી આ વાતમાં બધા લોકો મારી સાથે સહેમત હશે કે દુનિયામાં કોઈ પણ મહત્વના કામ કરવા હોય પહેલા તૈયારીની જરૂર પડે. sans préparation આપણને એવું રેઝોલ્ટા નથી મળતું. કોઈ પણ મહત્વના કામ, ઇબાદતોમાં પણ એવી જ રીતના. નમાઝ પઢવી છે તો વુઝુ કરવું પડે, પાક કપડાં પહેરવા પડે, પાક જગ્યા ગોતવી પડે, ગસબીના કેટલી બધી તૈયારી, ત્યારબાદ નમાઝ. રોઝા રાખવા છે, માહે મુબારકે રમઝાન અલ્લાહની મહેમાનીમાં દાખલ થવું છે. રજબ અને શાબાનના મહિના તૈયારીના મહિના છે. રોઝા રાખવા હોય તો આપણે કેટલી તૈયારી કરતા હોય કે શહેરીમાં શું ખાશું, ઇફતારમાં શું ખાશું, તૈયારી છે ને. હજમાં જવું હોય તૈયારીની જરૂર પડે. એવી જ રીતના દુનિયાના કામોને પણ આપણે જોઈ લઈએ. કોઈને કોઈ રમતના મેદાનમાં, કોઈ મુસાબિકાની અંદર, કોઈ કોમ્પિટિશનમાં પણ શિરકત કરવી હોય ને તૈયારીની જરૂર પડે. આપણે આ દિવસોની અંદર બે મહત્વના કામો કરવાના છે. શું એના માટે તૈયારીની જરૂર નથી? એક છે ઇમામની અઝાદારી, અશરે ઝૈનબિયા મનાવવાનો છે ને આપણે. સફર મહિનાના આ દિવસોમાં ઇમામની યાદ મનાવવાની છે, આઝાદારી. અને બીજું ઇમામે હુસૈનની ઝિયારત. એ જ વાતને બયાન કરું છું જે બંનેને લાગુ પડે. જે વતનમાં રહીને અઝાદારી કરે છે અને જે લોકો ત્યાં જઈને કરબલા જઈને અઝાદારી કરશે. તૈયારીની જરૂર છે. આ બંને કામો માટે ભરપૂર તૈયારી જોઈએ. હું સવાલ કરું ખુદ પોતાની જાતથી, શું ઇમામની આ અઝાદારી માટે મેં પોતાને તૈયાર કર્યો? ઝિયારતમાં જઈ રહ્યો છું, ઇમામનો ઝાયર બનીને હું જઈ રહ્યો છું, શું હું પોતે તૈયાર છું? કેવી વાત કરો છો મૌલાના, અઝાદારીની તૈયારી તમે નથી જોતા? આ કાળા પડદા સજાવ્યા છે, આ ઇમામ બારગાહને તૈયાર કરી, તમને અહીંયાથી તેડાવ્યા છે, આ તૈયારી નથી, બીજું શું છે? ઝિયારતની તૈયારી તો ના પૂછો. એવી જોરાતી તૈયારી હોય, અવિયોની ટિકિટ લઈ લીધા, વિઝા, મારી વાલીસ તૈયાર, બધું રેડી છે. ના, હું એ તૈયારીની વાત નથી કરતો. એ તો કરવાનું જ છે, એના વગર તો થાય જ ના. એ તૈયારી નહીં. હું જે તૈયારીની વાત કરું છું તે રૂહાની અને માનવી તૈયારીની વાત. મારું દિલ તૈયાર છે ઇમામની અઝાદારી માટે, ઇમામની ઝિયારત માટે. મારા મગજના વિચારો, મારી ફિક્ર આમાદા છે આ અહેમ કામને અંજામ આપવા માટે. તૈયારી. એક જુમલાને મારે તમારી સમક્ષ રજૂ કરવો છે. ઝિયારતનો એક જુમલો છે. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાના એક સહાબીને તરીકો બતાવે છે કે ઝિયારતમાં જાવું છે, હું કેવી રીતના ઝિયારત કરું. ઇમામ મુફસ્સલ વિગતવાર એને ઝિયારતનો તરીકો બયાન ફરમાવ્યા. આ રિવાયતને જે બયાન કરું છું, છઠ્ઠા ઇમામની રિવાયત, એને લખી છે આપણે એક બુઝુર્ગ આલિમી દીન ઇબ્ન કુલવૈહ પોતાની કિતાબ કામિલુ ઝિયારાતમાં. કામિલુ ઝિયારાત 1000 વર્ષ પહેલા લખવામાં આવેલી કિતાબ. ઇબ્ન કુલવૈહ આપણે એક બુઝુર્ગ આલિમી દીન અને ભરોસા પાત્ર મોતબર સહી રિવાયતોને તેઓ આ કિતાબમાં લાવ્યા. અમારા ઉસ્તાદનું બયાન કે આયતુલ્લાહ ખુઈની નજર આ હતી કે કામિલુ ઝિયારાતની બધી હદીસો મોતબર છે, બધી હદીસો ભરોસા પાત્ર છે. એમાંથી એક આ હદીસ, છઠ્ઠા ઇમામ, હદીસ બહુ લાંબી છે, મારે એક જ જુમલાનું આ કામ છે. ડિટેલથી ઇમામ એને ઝિયારતનો તરીકો બયાન કરે છે કે કરબલા પહોંચી જા, ગુસ્લ કર, આ રીતના તૈયાર થા, આ રીતના કદમ ઉપાડ અને આગળ વધ અને 7 વખત કહે અલ્લાહુ અકબર, 7 વખત કહે લા ઇલાહા ઇલ્લલ્લાહ, 7 વખત કહે સુબહાનલ્લાહ, 7 વખત કહે અલ્હમ્દુલિલ્લાહ, 7 વખત કહે લબ્બૈક યા દાઈ અલ્લાહ, લબ્બૈક યા દાઈ અલ્લાહ, લબ્બૈક
એ અલ્લાહની તરફ બોલાવવા વાળા. લબ્બૈક. પછી આગળ એક દુઆ તાલીમ ફરમાવે છે, એની અંદર આ જુમલો છે. મારે એનું કામ છે, એને રજૂ કરવું છે કે જે આપણી તૈયારી છે કે નહીં એ વાતને દર્શાવે છે. બયાન કરતા કરતા મૌલા ફરમાવે છે કે તું આ રીતના ખિતાબ કર મૌલાની ખિદમતમાં કે એ મૌલા, ઇન લમ યુજિબકા બિબદની ઇન્દ ઇસ્તિગાફતિક. મૌલા, જો હિજરી સન 61માં જ્યારે તમે સદાય ઇસ્તિગાસા બુલંદ કરી, જો હું મારા બદન વડે તમને લબ્બૈક નથી કહી શક્યો, અને નહોતો કહી શકતો ને, મારું વજૂદ નહોતો, મારો જન્મ નહોતો થયો. તમારા જમાના અને અમારા જમાનામાં 1300 વર્ષનો ફાસલો છે. મૌલા, મેં બદનથી તમારો સાથ નથી આપ્યો, નહોતો આપી શકતો. એ હબીબ ઇબ્ન મઝાહિર હતા જેણે પોતાના બદનથી સાથ આપ્યો. એ ઝુહૈર અને સઈદ હતા જેમણે બદનથી સાથ આપ્યો અને ઇમામના બચાવમાં પોતાના બદન પર તીર ખાધા. મૌલા, હું તો નહોતો. એનો મતલબ એમ નથી કે મૌલા હું પણ લબ્બૈક નહીં કહું. તમારી સદા ઇસ્તિગાસા બુલંદ થઈ છે ને, મૌલા હું લબ્બૈક કહીશ, આજના જમાનામાં લબ્બૈક કહીશ. લબ્બૈક ફક્ત જબાનથી જોરથી નારો લગાવી દીધો કાફી છે નહીં. કેવી રીતના હું લબ્બૈક કહું છું મૌલા? કેવી રીતના હું તમારી સામે પેશ થાઉં છું મૌલા? ફકદ અજાબકા કલ્બી વ સમઈ વ બસરી વ રઈ વ હવાય અલ તસ્લીમ. મૌલા, મારા દિલથી, મારી આંખોથી, મારા કાનથી, મારા મત અને ઓપિનિયનથી અને મારા દિલની ચાહતને હું તમારી સામે પેશ કરીને તમારા હવાલે કરી અને હું અત્યારે કહું છું લબ્બૈક યા દાએ અલ્લાહ. મૌલા, આ દિલ મેં તમારા હવાલે કર્યું. આ દિલ મોહબ્બતે હુસૈનની જગ્યા છે. અહીંયા અલ્લાહની, રસૂલની અને અહલે બૈતની, અલ્લાહના ખાસ બંદાઓની મોહબ્બતની જગ્યા છે. આ દિલ, એની અંદર તકવા હોવો જોઈએ, એની અંદર ખુલૂસ હોવું જોઈએ, એની અંદર મોહબ્બત હોવી જોઈએ. મેં કેટલી ચીજો આ દિલમાં ભરીને રાખી છે, શું શું નથી આ દિલની અંદર. મૌલા, એને હું એફાસે કરવા ચાહું છું, એને હું સાફ કરવા. આ દિલ મૌલા તમારા હવાલે. એની અંદર શું રહેશે એ તમે નક્કી કરશો. મૌલા, મારા કાન આ તમારા હવાલે. આ કાન મૌલા તમને આપી દઉં છું. તમારી ઝિયારત માટે આવું કે તમારી અઝાદારીમાં આવું, આ કાન મારે ક્યાં ધરવાના છે, શું સાંભળવાનું છે, શું નથી સાંભળવાનું, મૌલા એ તમે નક્કી કરશો. વ બસરી, મારી આ આંખો કે જે ખુદાએ આપી છે અલ્લાહની નિશાનીઓને જોવા માટે, એક મકસદ માટે ખુદાએ આપી, હું એનો કેટલો મિસયુઝ કરું છું. મૌલા, આ આંખો તમારા હવાલે. તમે જ્યાં રાજી હશો ને ત્યાં આ આંખ ઉઠશે, તમારા ગમમાં આ આંખ રડશે. આટલું જ નહીં મૌલા, મારો મત, મારું ઓપિનિયન, જે કંઈ પણ તમે ઓપિનિયન રાખો છો, તમારો જે મત, તમારું જે કહેવું છે, બસ એ જ મારો ઓપિનિયન છે, એ જ મારો મત છે. અને આટલું જ નહીં મૌલા, મારી દિલની ઈચ્છાઓ, દિલની ચાહત એ પણ તમારા હવાલે. જેમ તમે ચાહશો ને એમ હું જિંદગી જીવીશ, એવી રીતના નહીં જે રીતના મારું મન ચાહતું હશે. આ જુમલા છઠ્ઠા ઇમામ શીખાડે છે. આમ કહો ઇમામને, આ રીતના બયાન કરો, અને ફક્ત જુમલા નથી, હકીકતની સાથે. હકીકત મૌલા બધું તમારા હવાલે. હવે તમે જેમ ચાહશો ને એમ મારા આ અંગો, મારું આ વજૂદ, મારા મત, મારી ઈચ્છાઓ એ મુજબ આગળ વધશે. આને કહેવાય તૈયારી. આ વિચારોની સાથે, આવી દિલી આમાદગીની સાથે ઇન્સાન જાય ઝિયારત ઇમામે હુસૈન માટે, આવે ફરશે અઝા ઉપર,
પછી જુઓ ઇમામની બરકતો કેટલી આપણા વજૂદમાં શામિલ હાલ થાય છે. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને હવે આપણા મૌઝુ વિશે પણ હું થોડીક શરૂઆત કરી દઉં અને ઇન્શાલ્લાહ આવતીકાલથી આપણે એની અંદર ઊંડાણપૂર્વક દાખલ થાશું અને વાતના સિલસિલાને આગળ વધારશું. આપણી ચર્ચાનો મૌઝુ શું છે આપ લોકો જોયા હશો. આફિસની અંદર તમે ફ્રેન્ચીમાં તો એનું ઉન્વાન વાંચ્યા હશો. હું એનો ગુજરાતી તર્જુમો કરું કે આ આઝાદારી એક તક અને મોકો છે પોતાને બદલવાનો અને આગળ વધવાનો. આઝાદારી, l'opportunité de transformation et de élévation. આ આઝાદારી આપણને બદલે પણ છે, આપણને આગળ પણ લઈ જાય છે. આ આઝાદારી થકી આ વાત આસાનીથી શક્ય છે. મારે એ બયાન કરવું છે. તમે જો દુનિયાની અંદર ઇન્સાનો 3 જાતના, લોકોની જિંદગી 3 પ્રકારની હોય. અમુક લોકો એવા હોય કે જે તરક્કી પસંદ હોય, આગળ વધતા હોય, રોજ બરોજ એની તરક્કી થતી હોય, પ્રગતિ થતી હોય અને હોવું પણ જોઈએ. હા, આપણા 7મા ઇમામની હદીસ છે. મૌલા ફરમાવે છે કે જે માણસના 2 દિવસો એક સરખા હોય ને એ ખોટમાં છે. મારું આજ ગઈકાલ કરતા બહેતર હોવું જોઈએ, મારી આવતીકાલ આજ કરતા બહેતર હોવી જોઈએ. અમુક ઇન્સાનો એવા હોય જે તરક્કીના પગથિયા ચડતા હોય, હર રોજ એક ડગલું આગળ વધે અને તરક્કી કરતા હોય ને પ્રગતિ કરતા હોય. એના મુકાબલામાં અમુક લોકો એવા હોય, તરક્કી કરવું તો દૂરની વાત, જે જગ્યા ઉપર છે બસ ત્યાં ને ત્યાં હોય. જેવા 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા હતા, અત્યારે એવા ને એવા. કાંઈ ફરક નહીં, કાંઈ ચેન્જિંગ નહીં. અને ત્રીજા પ્રકારના લોકો એવા હોય કે જેઓ એની જગ્યાએ નથી, આગળ પણ નથી વધતા, બલકે પીછે હટ કરે છે, ઊંધા પગલા લે છે, પાછળ જાય છે. આ 3 જાતના નમૂના આપણને કરબલાની અંદર દેખાય. ઇમામે હુસૈનની આ સફર મદીનાથી શરૂ થઈ અને કરબલામાં પૂરી થઈ. આ પૂરા બનાવની અંદર આ 3 જાતના લોકોને આસાનીથી નિહાળી શકાય કે લોકો કેવી રીતના ઇમામની સાથે જોડાય અને ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. તમે ઈશારાને જોજો, ક્યાંથી ક્યાં પહોંચી જાય છે આ ઇમામે હુસૈન થકી. હુર ક્યાં હતા, કેવા હતા, અને અત્યારે અલૈહિસ્સલામ વગર એમનું નામ લેવામાં નથી આવતું. આ ઇમામે હુસૈનની બરકતથી છે, આ ઇમામે હુસૈનના થકી છે તરક્કી. ઇમામ એક રાતમાં ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે ઇન્સાનને. એટલે જ માસૂમની હદીસ છે ને, કુલ્લુના સુફુનુન નજા, અમે બધા નજાતની કિશ્તી છીએ, વલાકિન સફીનતુલ હુસૈન ઔસઅ વ અસરા. પણ ઇમામે હુસૈનની કશ્તી ઈ છે કે જેની ગુંજાઈશ પણ વધારે અને ઝડપથી મકસદ સુધી પહોંચાડી દે છે. આટલી ઝડપથી એક રાતમાં હુરને જહન્નમના રસ્તેથી જન્નતના તરફ લઈ આવ્યા. આ ઇમામે હુસૈન થકી છે. કેવા લોકો ઇમામની સાથે જોડાઈને કેટલી બુલંદી સુધી પહોંચી ગયા. ઝુહૈર ક્યાં હતા, કયા અકીદા પ્રમાણે ચાલતા હતા, અને તેઓ એમની મુલાકાત માટે મળે છે ને, એક ટૂંકી મુલાકાત. ખૈમાની અંદર આવે છે, રજા લઈને દાખલ થાય છે. ખૈમાની અંદર ફકત આકા હુસૈન હતા. ઝુહૈર દાખલ થયા, થોડીક વાત કરીને બહાર આવ્યા, બદલાઈ ગયા હતા. ખૈમામાં બીજું કોઈ ના હતું. શું ગુફ્તગુ થઈ, શું વાતચીત થઈ, કોઈ નથી જાણતું, કિતાબમાં નથી મળતું. ફકત આટલું મળે છે, ઝુહૈર જ્યારે ખૈમામાં જઈ રહ્યા હતા ઉસ્માની હતા, બહાર નીકળ્યા તો હુસૈની બની ગયા હતા.
આ ઇમામે હુસૈનના થકી છે, એમના જરિયાથી જ. વહબે કલબી કરબલાના અમુક દિવસ પહેલા મુસલમાન નહોતા. ઇસ્લામથી મુશર્રફ થયા બાદ, અહલે બૈતની મોહબ્બતને દિલમાં પેદા કર્યા બાદ એમનો સાથ આપીને કયા દરજા સુધી પહોંચી ગયા. હબશી ગુલામ જોન પણ આ ફૈઝથી મહેરૂમ નથી રહેતો. એનું ખૂન પણ શોહદાએ કરબલાના પાક ખૂનની સાથે મળી જાય છે. એવા એવા લોકો, એવી એવી હસ્તીઓ ઇમામે હુસૈન થકી તરક્કીની એટલી મંઝિલ સુધી પહોંચી ગયા કે આજ દી સુધી આપણે એમના ઉપર સલામ મોકલીએ છીએ અને તમન્ના કરીએ છીએ દિલથી, ફયા લૈતની કુન્તુ માકુમ, એ કાશ અમે તમારી સાથે હોતે, એ કાશ અમને પણ આ શરફ મળતે, એ દરજો મળતે જે દરજા ઉપર તમે ફાયઝ થયા. ઇમામના જરિયાથી અમુક લોકો તરક્કી ઉપર પ્રગતિ કરી છે, ઊંચા દરજા સુધી પહોંચી જાય. જ્યારે એમના જમાનામાં આ બનાવની આજુબાજુના દિવસોમાં જે અમુક લોકો હતા, જેવા હતા એવા જ, કોઈ ફેરફાર નહીં. બીજા ખલીફાના દીકરા ઇમામે હુસૈન સાથે મુલાકાત કરે છે ને, ભલામણ કરે છે, એ હુસૈન ના જાઓ, મેં રસૂલથી સાંભળ્યું છે તમને ઇરાકમાં કત્લ કરવામાં આવશે. મશવરો તો આપે છે. ઇમામ એને સાથે આવવા માટે આમંત્રણ આપે છે. ના, હું નહીં આવું, મારે આ વાતમાં નથી પડવું, મારે આ મામલામાં દાખલ નથી. પણ એ હુસૈન, જવા પહેલા મને તમારા ગળાના ને સીનાના બોસા લેવા દો. મેં રસૂલે ખુદાને જોયા હતા ને, એ અહીંયા બોસા લેતા, મને પણ બોસા ગાહે રસૂલ ઉપર હોઠ મૂકવા દો. ઇમામને આ રીતના વિદાય કરે છે. નહીતર જો ઇમામની સાથે આવી જાત, આજે એમની ગણતરી પણ શોહદાએ કરબલા પણ ના, જેવા હતા ઇમામે બોલાવ્યા પણ, મુલાકાત પણ કર્યા, કરબલાબાદ પણ હતા એવા નેવા, ક્યાંય પણ પછી શું થયું હું નથી જાણતો અને મારે એની અંદર નથી પડવું. ઇબ્ને અબ્બાસ, બહુ મોટું નામ છે ઇલ્મે તફસીરમાં, આવે છે ને ઇમામને મશવરો આપવા માટે. બહુ સારો મશવરો આપ્યા. ઇમામે દુઆ પણ દીધી એને. પણ આ વાત તો ખરી ને, ઇમામ સાથે આવ્યા નહીં. પછી શું થયું, શું એમની દાસ્તાન, એ બધું રહી જાય, હમણાં આપણે એમાં દાખલ નથી થવું. પણ ઈ તરક્કી જ શોહદાએ કરબલાની છે, એ પોતાના નામે પોતે ના કરાવી શક્યા. ઉબૈદુલ્લાહ ઇબ્ને હુર્રે જોફી, આ પણ એક એવું નામ છે કે ઇમામ ખુદ પોતે એના ખૈમા સુધી ગયા, ખુદ પોતે એની સાથે વાત કર્યા, એને પોતાના સાથે આવવાની દાવત આપી. પણ શું જવાબ મળે છે, મૌલા હું તો નહીં આવું, મારી સવારીને તમે લઈ જાઓ, મારી તલવાર તમને આપી દઉં છું, તમને કામ આવશે. ઇમામ કહે છે નહીં, મને તારી જરૂર છે, તારા ઘોડા ને તલવારની નહીં. બીજા શબ્દોમાં કહું તો ઇમામને તારી જરૂર નથી, તને તરક્કી મેળવવા માટે હુસૈનની જરૂરત છે. પણ તું નથી આવતો, તું સાથ નથી આપતો. બાદમાં ખૂબ પછતાય છે. હા, કરબલાના બનાવની જ્યારે એને જાણ થઈ, હુસૈન આ રીતના કત્લ થઈ ગયા, ખૂબ પેટ ભરીને પછતાય છે. એટલો અફસોસ પછી આવે છે અફસોસ કરવા માટે કરબલા, ઇમામની કબ્ર પર. ઇમામના સૌથી પહેલા જાહેર કોણ છે? જનાબે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહે અંસારી. ચહેલુમના દિવસે જેઓ ઝિયારત કર્યા ને, જનાબે જાબિરની પહેલા આ આવે છે ઇમામની કબ્ર ઉપર. હજી ઇમામની કબ્ર બની હતી, ઇમામને દફન કરવામાં આવ્યા હતા. આવીને રડે છે, અશઆર પડે છે, પોતાના અફસોસનો ઇઝહાર કરે છે. મરવાનું તો છે જ, યા તો બિસ્તરે બીમારી ઉપર અથવા તો કોઈના હાથે કત્લ થવાનું છે. કેટલા શરફની વાત હતી કે હું હુસૈનની સાથે રહી એમના કદમોમાં પોતાની જાનને નિછાવર કરી દઉં. એ તરક્કી અને પ્રગતિને ના મેળવી શક્યા, જેવા હતા એવા જ રહી ગયા. મોટા મોટા મોકા હાથમાંથી જવા દીધા. આ બીજા પ્રકારના લોકો. અને ત્રીજા પ્રકારના લોકો એવા છે કે જે લેવલ ઉપર હતા, જે સ્ટેટસ ઉપર હતા,
એનાથી નીચે પડી ગયા, પસ્ત અને હલકા પડી ગયા, પાછળ કદમ ઉઠાવ્યા એવા લોકો પણ છે. જેમાંથી એક મહત્વનો નમૂનો છે ઉમરે સાદ. કોઈ નાનું નામ નથી, આ કુફાની મહત્વની શખ્સિયત છે. ઉમરે સાદનો શુમાર અસ્હાબે રસૂલમાં કરવામાં આવે છે. રસૂલને જોયેલા છે, આપણે બધા હદીસને સાંભળ્યા ને, હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન. ઉમરે સાદે તો રસૂલની મુબારક જબાનથી આ શબ્દોને સાંભળ્યા છે. આપણે તો આ વાક્યાને સાંભળ્યા છે ને કે રસૂલ સજદામાં હતા, ઇમામે હુસૈન એમની પુષ્ટ પર આવી ગયા, નબીએ સજદાને લંબાવી દીધા. ઉમરે સાદે નજરે જોયું હતું કે આ શરફ અને મંઝિલત છે ઇમામે હુસૈનની. એમ છતાંય, જાણવા છતાંય ઇમામે જ્યારે પર્સનલ મુલાકાત લીધી છે ને ઉમરે સાદની, એનો દીકરો, એનો ગુલામ, આ બાજુથી ઇમામે હુસૈન, એમના ફરઝન જનાબે અલી અકબર અને જનાબે અબ્બાસ, એક ટૂંકી મુલાકાત થઈ છે. ઇમામે એમને ફરમાવ્યું, ઇમામે ખિતાબ કર્યો કે છે, તું મને નથી ઓળખતો? તું બહેતર જાણે છે હું કોણ છું, રસૂલ સાથે મારી નિસ્બત શું છે, એમ છતાંય તું મને કત્લ કરવા માટે આમાદા? શું જવાબ આપે છે કે છે, જો તમારો મુકાબલો હું નહીં કરું તો મારું ઘર આ લોકો પાડી નાખશે. ઇમામ કહે છે, હું તને એક મકાન આપીશ, હું તને ઘર આપીશ. કે છે, મારો બધો માલ આ લોકો લૂંટી લેશે. ઇમામ કહે છે, નહીં, હું તને હિજાઝની અંદર મારા જે બાગાત છે, હું તને બધી ભરપાઈ કરી દઈશ અને મારા માલમાંથી હું તને આપીશ. કે છે, મૌલા, જો તમારો સાથ નહીં આપું ને તો મારા બાલ બચ્ચાઓને આ લોકો કત્લ કરી નાખશે. ઇમામ કહે છે, એ હું ખાતરી અને ગેરંટી લઉં છું, તારા બાલ બચ્ચાઓને કંઈ નહીં થાય. મૌલા, રઈની હુકુમત એ ચાલી જશે. ઇમામ ફરમાવે છે, હા, મુદ્દાની વાત એ છે, દિલની વાત હવે જબાન પર આવી. યાદ રાખજે, તને રઈના ઘઉં પણ ખાવા નસીબ નહીં થાય. કે છે, ઘઉં નહીં તો હું જવથી કામ ચલાવી લઈશ. ઇમામ ઊભા થઈને ચાલવા લાગ્યા. કે છે, આ માનવા વાળો નથી, આની નજર બીજે ક્યાંક છે અને હું એને ક્યાં લઈ જવા ચાહું છું. મારી નજરમાં જે છે એને એ જોતો નથી, એ હલકી ચીજને જોવે છે અને પોતાને જહન્નમના ખાડામાં ઉતારવા માંગે છે, તો પછી એને કેમ પકડીને બહાર કાઢવો? ઇમામ કહે છે, તને તારા જ બિસ્તર પર તારા માથાને જુદા કરવામાં આવશે અને કૂફાના બાળકો તારા જનાઝા ઉપર પથ્થર ફેંકશે. અને એવું જ બન્યું કરબલાના અમુક વર્ષો બાદ. આ માણસને શું આપણે કહીશું? કેટલો પાછળ આવી ગયો, કેટલો પાછળ, કેટલો હલકો થઈ ગયો. શેમ્ર કે જેના જુલ્મને તો આપણે મસાઈબની riવાયતોમાં સાંભળીએ છીએ ને, જંગે સિફીનમાં મૌલા અલીના લશ્કરમાં હતો અને કેવો અંજામ થયો, કેવો પોતાને હલકો પાડ્યો, કેવી રીતના પોતાને જહન્નમી બનાવ્યો કે ઇમામનો બરાહે રાસ્ત કાતિલ, ઇમામને કત્લ કરનાર એ પોતે બની ગયો. કહેવાનો મતલબ એ છે કે આ ત્રણ જાતના લોકો, આ બધી ચર્ચાઓ કર્યા બાદ મારે એ જોવાનું છે કે હું કઈ પોઝિશનમાં છું, મારી જવાબદારી શું છે. ઇમામે હુસૈનની યાદ મનાવું છું, એમનો જિક્ર કરું છું. આ જિક્ર થકી મારે ઇમામથી તરક્કી અને પ્રગતિની મદદ લેવાની છે. ના કે જ્યાં છું ત્યાં ને ત્યાં મુહર્રમ સફર આવે છે અને જતા રહે છે, હું જેવો હતો એવો જ નહીં, મારે તરક્કી કરવાની છે. આપણા ઇમામ આપણને અવંશે જોવા માંગે છે, આગળ વધેલા જોવા માંગે છે, નહીં કે એક જગ્યા ઉપર અટકેલા. અને ખુદા ન ખાસ્તા પીછે હટ તો બિલકુલ ના થવી જોઈએ. ઇન્શાઅલ્લાહ આ મૌઝુ પર આપણે આગળ વધશું. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને અશરે ઝૈનબિયાનો આગાઝ છે.
બે શબ્દો બીબી ઝૈનબની શાનમાં પણ બયાન કરી અને આજની મુનાસિબતના મસાઇબને ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરશું. અશરો છે અશરે ઝૈનબિયા. બીબી ઝૈનબની કુરબાનીને આપણે યાદ કરવાની છે. શું કુરબાનીઓ આપ્યા છે તેણી. એમને એમનો લકબ નથી પડી ગયો શરીકતુલ હુસૈન. આ બીબીની અઝમતને એમના કામો થકી, એમના શબ્દો થકી ઓળખી શકાય. ખૈમા ન અમારી ન રેદા માંગ રહી હૈ, ऐ अहले नजर देखिए क्या मांग रही है. दो बेटे फिदा करके मोहम्मद की नवासी, इस्लाम के जीने की दुआ मांग रही है. આ છે જનાબે ઝૈનબ. ઈ દીન કે જેના માટે મારા ભાઈએ કુરબાની આપી, મારા ભાઈની કુરબાનીને મારે બચાવવાની છે. ફારસીનો શાયર કહે છે ને, કરબલા દર કરબલા મી માંદ ગર ઝૈનબ નબૂદ. જો જનાબે ઝૈનબ ના હોત ને તો કરબલા કરબલામાં જ રહી જાત, ત્યાં જ દફન થઈ જાત. કરબલાને, કરબલાના પૈગામને કરબલાથી બહાર કાઢી એનો પ્રચાર કરનાર કોઈ જાત હોય તો એ શરીકતુલ હુસૈન સાનીએ ઝહરા છે. તમે કહેશો કરબલા બાદ ઇમામના પૈગામને તો આપણા ચોથા ઇમામ બચાવ્યા ને. ઈ ઇમામ હતા, ઈ જમાનાના ઇમામ હતા, એમણે અઝાદારીને બચાવ્યા, ખરી વાત. પણ જનાબે ઝૈનબના રોલને કોઈ અવગણના નથી કરી શકતું. એના જોયા વગર કોઈ આગળ નથી વધી શકતું. વાતને ડિટેલમાં બયાન ના કરતા ડોક્ટર પયામ આઝમીએ કેટલી સારી વાત કીધી. सरमाए किरदारो अमल मिट गया होता, आशूर को बिनते असदे रब ने बचाया. सरमाए किरदारो अमल मिट गया होता, आशूर को बिनते असदे रब ने बचाया. इस्लाम बचा सैयद सज्जाद के दम से, पर सैयद सज्जाद को ज़ैनब ने बचाया. આ છે જનાબે ઝૈનબ, આ છે જનાબે ઝૈનબ. આપણે બધા મસાઈબની અંદર એક જુમલો સાંભળ્યા છીએ કે જનાબે ઝૈનબે કૂફા અને શામના બાજારમાં અને દરબારમાં ખુતબા આપ્યા. મેં પડી લીધું, તમે સાંભળી લીધા. મહેસૂસ તો કરી આ જુમલામાં કેટલી મોટી મુસીબત છે. જો પબ્લિકની દરમિયાનમાં બોલવું કોઈ આસાન વાત નથી. જેને આદત ના હોય 5 માણસોની દરમિયાન ઊભો કરી દેવામાં આવે, શું હાલત થાય. બોલનારનું મન જાણતું હોય કે જ્યારે લોકોની સામે બોલવાનું હોય ત્યારે કેવી હાલત થાય. આ એક વાત. બીજું, પોતાના લોકોમાં, પોતાના લોકોની દરમિયાન કંઈ ખિતાબ કરવો, આ અલગ વાત. દુશ્મનોની સામે, તમાશાઈઓની સામે કંઈ બયાન કરવું, આ બીજી વાત. કોઈને આદત હોય બોલવાની, એ તો બોલી નાખે. કોઈ પહેલી વાર બયાન કરતું હોય, મને મારી પહેલી મજલિસ યાદ છે, કેટલા પગ ધ્રુજતા હોય ને જબાનથી કંઈનું કંઈ નીકળતું હોય. આ એક કૈફિયત છે ને. આ બધું તો એની જગ્યા ઉપર, પણ બોલનાર, સારામાં સારો સ્પીકર, સારામાં સારો ખિતાબ કરનાર ખતીબ અને ઝાકિર કેમ ના હોય, એના બદનના અને એના નફ્સના અસરાત એના ગુફ્તગુ અને કલામમાં આવે. સારામાં સારો ખતીબ હોય પણ જો થાકેલો હોય ને બરાબર ના બોલી શકે. ભૂખો હોય, પ્યાસો હોય ને એના કલામમાં એટલી તાકાત ના હોય. આટલું જ નહીં, એના દિલને જો સદમો લાગ્યો હોય ને, ગમમાં ને ત્રિસ્તેસમાં હોય,
બોલવામાં ફરક પડે. આ બધી વાતો એક મર્દ માટે, પણ જો કોઈ ઔરત જાત માટે હોય, સિન્ફે નાઝુક માટે, જનાબે ઝૈનબે ખિતાબ કર્યો છે. ઈ ઝૈનબ કે મૌલા અલીના પાડોશીનું બયાન કે છે, મારું ને મૌલા અલીનું ઘર એક દીવાર વચ્ચે, પણ આટલા વર્ષો સાથે રહ્યા છતાં મેં ક્યારે મૌલા અલીની દીકરીઓને હિજાબમાં પણ નથી જોઈ કે એમનું કદ કેટલું છે, એમનો અવાજ પણ મેં નથી સાંભળ્યો. ઈ ઝૈનબ કરબલાની પહેલા ક્યાંય નથી મળતું કે તેમણે ખુતબા આપ્યા હોય, પબ્લિકની અંદર તકરીર કરી હોય. હા, દર્શ જરૂર આપ્યા છે કુરાનના, પણ મજમામાં ખિતાબ કર્યો હોય. પહેલી વાર જનાબે ઝૈનબ ખિતાબ કરી રહ્યા છે, જબાન ખોલી રહ્યા છે, પણ હાલત કેવી છે? ઝૈનબ ભૂખ્યા પણ છે, પ્યાસા પણ છે, તમાશાઈઓનો મજમો છે, હાથ ગરદનથી બંધાયેલા છે, માથા પર રેદા નથી, ખાલી ઊંટની પુષ્ટ પર બેઠા છે. બેરેદા ઝૈનબ ખિતાબ કરી રહી છે. ના, બીબી ઝૈનબે પડદો કર્યો હતો, હિજાબ હતો, ચહેરાને બાલોથી છુપાવ્યા હતા, પોતાના લહેજાને મૌલા અલીના લહેજાથી છુપાવ્યા હતા. એક સહાબી મૌલા અલીનો, નાબીના સહાબી, કુફાની બજારમાં ઊભો હતો, પોતાની દીકરીથી સવાલ કરે છે, એ દીકરી, શું કયામત આવી ગઈ? એમ લાગે છે જાણે અલી બોલી રહ્યા છે. નહીં બાબા, કયામત નથી આવી, દુનિયા ચાલી રહી છે. હા, અલી તો નથી બોલતા, અલીના લહેજામાં એક ખાતુન ખુતબો આપી રહી છે, ગુફ્તગુ કરી રહી છે. ઈ ઝૈનબ કે જેના દિલ પર 18 બની હાશિમનો સદમો છે, જેણે આકા હુસૈનની મૈયતને ઈ હાલતમાં જોઈ છે, જેણે કત્લગાહથી ગમનાક મંઝર જોયો છે, ઈ ઝૈનબ ખુતબા આપી રહી છે. બસ અઝીઝો, તમારી સદાઓ બુલંદ થઈ ગઈ, અશરે ઝૈનબિયાનો આગાઝ થઈ ગયો. આજની મુસીબત, આજના મસાયબ છે ને પડવાના નથી હોતા. મસાયબ તમે સાંભળેલા છે, તમે જાણો છો, મારે ફક્ત યાદ અપાવવા છે. મસાયબ જ્યારે યાદ આવે ને, દિલ ભરાઈ આવે, આંખોથી આંસુ વહેવા લાગે, આપણી સદા બુલંદ થઈ જાય. શામની અંદર યઝીદનો એક શાનદાર મહેલ, એની બાજુમાં એક ખંડેર જેને કૈદખાનું બનાવવામાં આવ્યું, અહેલે હરમને ત્યાં રાખવામાં આવ્યા. રાતના સમયમાં એક દીકરી પોતાના બાબાને ખ્વાબમાં જોઈ, એની આંખો ખુલી ગઈ, પોતાના બાબાને તલાશ કરવા લાગી. અરે બાબા, ક્યાં છો બાબા? હમણાં તમે મારી બાજુમાં હતા, હમણાં તમે મારી સાથે વાત કરતા હતા, મારા બાબા ક્યાં ચાલ્યા ગયા? રડવાનું શરૂ કર્યું. સકીનાને રડતી જોઈ બીબીઓ પણ રડવા લાગી. કૈદખાનામાં રડવાનો અવાજ બુલંદ થયો. યઝીદના આરામમાં ખલલ પડી, આંખ ખુલી ગઈ. શેનો અવાજ છે? માલુમ થયું દીકરીને પોતાના બાબા યાદ આવ્યા છે. હુસૈનની યતીમા હુસૈનને યાદ કરે છે. જાઓ, હુસૈનનું સર કૈદખાનામાં મોકલાવી આપો. લ્યો અઝીઝો, કૈદખાનાના દરવાજા ખુલ્યા. તશ્તમાં સર લાવવામાં આવ્યું. કપડું ઢાકેલું છે. દીકરી એમ સમજી શાયદ મને ભૂખી સમજી મારા માટે જમવાનું આવ્યું છે. પણ જ્યારે કપડું હટાવ્યું, ખુદા કોઈ દીકરીને ના દેખાડે એવો મંઝર જોયો. બાપનું કપાયેલું સર, બાપનું કપાયેલું સર. અઝીઝો, જે સાહેબે ઔલાદ છે, જે દીકરીના મા બાપ છે, બહેતર જાણે છે દીકરીને બાપ સાથે ઘણો લગાવ હોય, બાપને દીકરી સાથે ઘણી મોહબ્બત હોય. દીકરી તો બાપના જનાઝાની રોનક કહેવાય ને. બાપનો જનાઝો ઉઠતો હોય, સૌથી વધારે ગિરિયા દીકરીના હોય. આ તો આમ મા બાપની વાત, આમ બાપ દીકરીની વાત. જો દીકરી સકીના જેવી હોય, બાપ આકા હુસૈન જેવા હોય,
કેટલી મોહબ્બત હશે આ બાપ દીકરીમાં. બાપના સરને આગોશમાં લઈ સકીના ફરિયાદ કરવા લાગી, એ બાબા. સકીના બહેન કરે છે, યા અબતા મનિલ્લવી કતઅ વરીદક. એ બાબા, કોણે તમારા ગળાની રગોને કાપી નાખી? યા અબતા મનિલ્લવી ખઝબકા બિદમાઇક. એ બાબા, કોણે તમારી દાઢીને તમારા ખૂનથી રંગી નાખી? યા અબતા મનિલ્લવી અયતમની અલા સિગર સિન્ની. એ બાબા, કોણે મને નાની ઉંમરમાં યતીમ કરી નાખી? ત્યારબાદ કહે છે આ દીકરી, કહે છે, એ બાબા, એ કાશ હું દફન થઈ ગઈ હોત અને તમારા કપાયેલા માથાને ના જોયું. હા અઝીઝો, આ રીતના બહેન કરતા કરતા, ફરિયાદ કરતા કરતા સકીના ચૂપ થઈ ગઈ. બીબીઓ સમજી સકીનાને આંખ લાગી ગઈ, એને સુકૂન મળી ગયું, એને નિંદર આવી ગઈ. પણ નહીં અઝીઝો, સકીના હંમેશાની નિંદરમાં સૂઈ ગઈ. સકીના મોતની નિંદરમાં ચાલી ગઈ. જ્યારે ચોથા ઇમામ શાનાને હલાવ્યા, શું જોયું? ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. લ્યો અઝીઝો, સકીનાની શહાદત, આ નાની બેટીની શહાદત, નાની બહેનની શહાદત, ચોથા ઇમામની મુસીબતમાં એક और વધારો થઈ ગયો. मजबूर हूं बहना, मैं कफन ला नहीं सकता, कैदी हूं सकीना, तुम्हें दफना नहीं सकता. લ્યો અઝીઝો, પુરસો આપીએ, સકીનાનો પુરસો આપીએ, આકા હુસૈનની ખિદમતમાં પુરસો આપીએ. આ સકીના એની શહાદત બાદ યઝીદના હુકમથી ગુસ્લ આપવા માટે ગસ્સાલા આવી. સકીનાને કૈદખાનામાં જ દફન કરવાની વાત કરવામાં આવી. સકીનાની ગુસ્લો કફનની તૈયારી શરૂ થઈ. અઝીઝો, સામાન્ય રીતે દુનિયામાં ગુસ્લ આપનાર પોતાના દિલને મજબૂત કરીને ગુસ્લ આપતા હોય, કફન આપતા હોય. એના આંખમાં આંસુ ના આવે, એનું કામ ગુસ્લ આપવું હોય, એ લોકો રડતા ના હોય. જો ગુસ્લો કફન આપતા હોય, કેટલું દિલ મજબૂત રાખીને આ કામ કરતા હોય. પણ અહલે બૈતનું ઝુલ્મ ઈ છે, અહલે બૈતના ઘરાનામાં 3 મોકા આપણને એવા દેખાય છે કે જ્યારે 3 મૈયતોને ગુસ્લ આપતી વેળા 3 ગુસ્લ આપનાર જોરથી રડવા લાગ્યા, ગિરિયા કરવા લાગ્યા. ગુસ્લ આપનાર રડી ઉઠે. આનાથી મોટો ઝુલ્મ કયો હોય? સૌથી પહેલો મોકો યાદ કરો, મદીનામાં રાતના અંધારામાં અલી ફાતિમાને ગુસ્લ આપી રહ્યા હતા. એક મોકો આવ્યો જ્યારે મૌલા દીવાર તરફ માથું રાખી એક ચીખ નીકળી ગઈ અને રડવા લાગ્યા. મૌલા, શા માટે રડો છો? કે છે, હાય ઝહરા, આટલી મોટી તકલીફ સહન કરીને ચાલી ગઈ, મારાથી શિકાયત પણ ના કરી, એનો પહેલું શિકસ્તા છે. આ એક મોકો. બીજો મોકો આપણે હમણાં ચોથા ઇમામની શહાદત મનાવ્યા ને, 5મા ઇમામનું બયાન. જ્યારે ચોથા ઇમામને ગુસ્લ આપી રહ્યા હતા, 5મા ઇમામ કહે છે, જ્યારે મારી નજર મારા બાબાના બદન પર પડી 35 વર્ષ બાદ તોકે ખારદારના નિશાન સૈયદે સજ્જાદના ગળા પર, તોકો જંજીરના નિશાન સૈયદે સજ્જાદના બદન પર જોવા મળ્યા. 5મા ઇમામ રડી પડ્યા, ગિરિયા કરે છે. અને લ્યો ત્રીજો આ મોકો. ગસ્સાલા જ્યારે બીબી સકીનાને ગુસ્લ આપવા માટે આવી, રડવા લાગી. રડતા રડતા પૂછે છે, એ બીબી ઝૈનબ, આ દીકરીને શું બીમારી હતી? એનું બદન અને એનો લિબાસ બાજુ બાજુમાં ચોંટી ગયા છે, આ લિબાસ ઉતરતો નથી. જનાબે ઝૈનબ કહે છે, નહીં, મારી સકીના બીમાર નહોતી, એના બદનમાં કોઈ બીમારી ન હતી, પણ હા, એને એક યતીમીની બીમારી હતી.
આખા રસ્તામાં શિમરના તમાચા ખાધા છે. પુષ્ટ પર એટલા તાઝિયાના પડ્યા કે હાય સકીના, એના બદન સાથેનો લિબાસ. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم حسين يا حسين.